રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની જન્મ જયંતિ નિમિત્તે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એક ગંભીર સમારોહ દરમિયાન ઓમ બિરલાએ પુષ્પાંજલિ અર્પણ કરી અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના રાષ્ટ્ર માટેના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું। તેમના સંબોધનમાં બિરલાએ આધુનિક ભારતના ઘડતર અને લોકશાહી અને એકતાના સિદ્ધાંતો પ્રત્યે ડોક્ટર પ્રસાદની અડગ પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી। તેમણે ડોક્ટર પ્રસાદના શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને વધુ મજબૂત તથા સમાવેશક રાષ્ટ્ર નિર્માણ માટે દરેકને તેમના આદર્શોને અનુસરવાનો અનુરોધ કર્યો। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની બુદ્ધિ અને નેતૃત્વ અમને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે। રાષ્ટ્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને એકતાના ભારત માટેની તેમની દ્રષ્ટિએ પાઠ છે, જે આપણે આગળ લઈ જવા જોઈએ, તેમ બિરલાએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને સાંસદોએ પણ આદરણીય નેતાને શ્રદ્ધાંજલિ આપી। સમારોહે ડોક્ટર પ્રસાદની અવિરત વારસો અને ભારતના ઇતિહાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા યાદ અપાવી।